વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ સાઈ એકેડેમી માં હું નીલ સાગર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ભારતના રાજ્યોની રાજધાનીઓ, તેમના મુખ્યમંત્રીઓ અને તેમના રાજ્યપાલો જે કોઈ પણ પરીક્ષામાં 1 માર્કનું હંમેશા પૂછાય છે। જીપીએસસી હોય કે ગૌણ સેવા હોય કે પંચાયત સેવા હોય કે સ્ટાફ સિલેક્શન કમિશન હોય, કોઈ પણ પરીક્ષામાં 1 થી 2 માર્કનો આ ક્વેશ્ચન આમાંથી પૂછાય છે। તો આજે આપણે ચર્ચા કરીએ, હું તમને આજે ભણાવીશ, બરાબર? તો આપણે ચર્ચા કરીએ ભારતના રાજ્યોની રાજધાનીઓ, મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો। મિત્રો આ મારી ચેનલ હજી મેં સ્ટાર્ટ કરી છે, તો તમારે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે, ઓકે મિત્રો, જેથી મને વધારે ઉત્સાહ મળી રહે। પ્રથમ રાજ્ય છે તેલંગાણા। તેલંગાણા રાજ્યની રાજધાની છે હૈદરાબાદ, તેના મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી અને જિષ્ણુદેવ વર્મા તેના ગવર્નર છે। તેલંગાણા રાજ્યની રાજધાની શું છે? તેલંગાણા રાજ્યની રાજધાની હૈદરાબાદ છે। તેલંગાણા રાજ્યના કોંગ્રેસ પાર્ટીના જે મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી અને તેના ગવર્નર કોણ છે? જિષ્ણુદેવ વર્મા તેના શું છે? તો કે તેના ગવર્નર છે, એટલે કે રાજ્યપાલ છે। છત્તીસગઢ રાજ્યની રાજધાની શું છે? તો કે છત્તીસગઢ રાજ્યની રાજધાની રાયપુર છે। તેમના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય છે અને રમણ ડેકા તેના શું છે? રમણ ડેકા તેના ગવર્નર એટલે કે રાજ્યપાલ છે। ત્યાર પછી જોઈએ મિત્રો આપણે ઝારખંડ રાજ્યની રાજધાની રાંચી છે। તેમના મુખ્યમંત્રી હેમંત સોરેન છે અને તેમના ગવર્નર કોણ છે? એટલે કે રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર તેના રાજ્યપાલ છે। ત્યાર પછી આપણે જોઈએ મધ્યપ્રદેશ રાજ્યની રાજધાની ભોપાલ છે। તેમના મુખ્યમંત્રી મોહન યાદવ છે અને મંગુભાઈ છગનભાઈ પટેલ જે આપણા ગુજરાતી છે તે તેના શું છે? તો તેના રાજ્યપાલ એટલે કે ગવર્નર છે। ત્યાર પછી જોઈએ આપણે ઉત્તર પ્રદેશ રાજ્યની રાજધાની લખનઉ છે। તેમના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે અને ગવર્નર એટલે કે આનંદીબેન પટેલ જે આપણા ગુજરાતના છે, ગુજરાતના 14મા નંબરના મુખ્યમંત્રી હતા અને ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી હતા। ત્યાર પછી આપણે જોઈએ રાજસ્થાન રાજ્યનું રાજધાની જયપુર છે। તેમના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે અને હરિબાબુ કિશનરાવ બાંગડે તેના રાજ્યપાલ છે। ત્યાર પછી આપણે હરિયાણા જોઈએ મિત્રો। હરિયાણા રાજ્યની રાજધાની ચંદીગઢ છે। તેમના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની છે અને બંડારુ દત્તાત્રેય તેના ગવર્નર એટલે કે રાજ્યપાલ છે। ત્યાર પછી આપણે પંજાબ જોઈએ। પંજાબ રાજ્યની રાજધાની ચંદીગઢ। પંજાબ અને હરિયાણા રાજ્યની રાજધાની એક જ છે, ચંદીગઢ, બરાબર મિત્રો? ભગવત માન તેના શું છે? જે આમ આદમી પાર્ટીમાંથી છે તેના ભગવત માન શું છે? તેના મુખ્યમંત્રી છે અને ગુલાબચંદ કટારિયા તેના શું છે? ગુલાબચંદ કટારિયા તેના ગવર્નર છે અને ભગવત માન તેના મુખ્યમંત્રી છે। ત્યાર પછી આપણે જોઈએ બિહાર રાજ્યની રાજધાની પટના અને તેના મુખ્યમંત્રી નીતિશ કુમાર છે, બરાબર મિત્રો? અને આરિફ મોહમ્મદ ખાન એ તેના શું છે? આરિફ મોહમ્મદ ખાન તેના ગવર્નર છે। ત્યાર પછી આપણે જોઈએ હિમાચલ પ્રદેશ રાજ્યની 2 રાજધાની, એક શિમલા અને એક ધર્મશાલા। સુખવિંદરસિંહ સુખુ અને શિવપ્રતાપ શુક્લા। સુખવિંદરસિંહ સુખુ શું છે? તેના મુખ્યમંત્રી છે અને શિવપ્રતાપ શુક્લા તેના શું છે? શિવપ્રતાપ શુક્લા તેના ગવર્નર છે મિત્રો। તો મિત્રો આજે મેં તમને 10 રાજ્યો વિશે ચર્ચા કરી। રાજ્ય, તેની રાજધાનીઓ, તેના મુખ્યમંત્રીઓ અને તેના ગવર્નર એટલે કે રાજ્યપાલો વિશે ચર્ચા કરી। તો મિત્રો આપણે ટોટલ આ બીજા પાર્ટમાં 10 રાજ્યો વિશે ચર્ચા કરી। હજી આની પછીનો ત્રીજો પાર્ટ આવશે, તેમાં 8 રાજ્યો વિશે આપણે ચર્ચા કરીશું। તો આપણે શું કરવાનું છે? આ ચેનલને લાઈક કરવાની છે, તમારા નાના ભાઈ એટલે કે મને તમારે શું કરવાનું છે? સપોર્ટ કરવાનો છે, લાઈક કરવાની છે, શેર કરવાની છે, જેથી મને ઉત્સાહ મળી રહે અને હું આવા નવા વિડીયો બનાવતો રહું। ઓકે મિત્રો, થેન્ક યુ।